નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર બે મહત્વની અપડેટો જોવાની છે। પહેલી તો ફોરેસ્ટ ગાર્ડ વિશેની જોવાની છે, જ્યાં મિત્રો ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ છે તે ક્યારે આવશે, ગ્રાઉન્ડ આખરે ક્યારે આવશે। તદુપરાંત વાત કરીએ તો સીસીઈનું પરિણામ ક્યારે આવશે। આ બંને મહત્વની અપડેટો છે તે વિડીયોની અંદર વિગતવાર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો, બંને અપડેટ તમે અહીંયા જોઈ શકો છો કે ફોરેસ્ટ ગાર્ડની ફિઝિકલ પરીક્ષા ક્યારે યોજાશે અને સીસીઈ પરીક્ષાનું જે પરિણામ છે તે ક્યારે આવશે, તેમને લગતી વિગતો જોઈએ તો જો ફોરેસ્ટ ગાર્ડની વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા વિશે વાત કરવામાં આવે તો જ્યારથી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી જ તે લગભગ ચર્ચામાં છે, જે દરેક ઉમેદવાર મિત્રો જાણે છે। પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ત્યારથી લઈને ત્રણ વખત ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ પરિણામ જાહેર થયું ત્યાં સુધી ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા હતી તે ચર્ચામાં જ આવી છે અને તેના પરિણામને લઈને ગાંધીનગર ખાતે જોરદાર જે વિરોધના પ્રદર્શનો પણ કરવામાં આવી રહ્યા હતા। વિરોધ બાદ સરકારે ઉમેદવારોની અમુક માંગને સ્વીકારી, જેની અંદર 8 ગણા ઉમેદવારની બદલે 25 ગણા ઉમેદવારોનું ગ્રાઉન્ડ માટે બોલાવવા માટેનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું અને આ સિવાયના ઉમેદવારોના માર્ક પણ જાહેર કરવા આવ્યા। આ અંગે એક બે મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા। તો હવે આ પરીક્ષા માટેની ફિઝિકલ ટેસ્ટ ક્યારે આવશે તેમની વાત કરીએ તો લગભગ 10 ઓક્ટોબર બાદ લેવાઈ શકે છે। જે આ મિત્રો ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડ ફિઝિકલ પરીક્ષા છે તે લગભગ 10 ઓક્ટોબર બાદ લેવાઈ શકે તેવી અહીંયા શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી છે। મળતી માહિતી અનુસાર ગૌણ સેવા દ્વારા 25 ગણા ઉમેદવારોની યાદી વન વિભાગને સોંપવામાં પણ આવી ગઈ છે અને વન વિભાગ દ્વારા જ ફિઝિકલ પરીક્ષા માટે જે જરૂરી ટેન્ડરો છે તેમને પણ જારી કરી દીધા અને તેમની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે। જે આ મિત્રો તમે જોયું જશે કે ટેન્ડર પણ બહાર પડી ગયા અને જે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું તે હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન વિભાગને સોંપી દેવામાં આવેલું છે અને વન વિભાગ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ મહત્વની વાત કરીએ તો સીસીઈનું પરિણામ ક્યારે આવશે। જે આ મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની સંયુક્ત પ્રિલિમ પરીક્ષાઓ 20 મેના રોજ લેવામાં આવી હતી, જે દરેક ઉમેદવાર મિત્રો જાણે જ છે। તેના પરિણામ છે તે 30 જૂન આસપાસ પ્રકાશિત કરવામાં આવશે, પરંતુ જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનો પણ પૂર્ણ થવા આવી ગયો છે, છતાં પણ પરિણામને લગતી કોઈ પણ જાતની મહત્ત્વની અપડેટ નથી આવી। પરંતુ સૂત્રો દ્વારા જે મળતી માહિતી છે તે અનુસાર સીસીઈમાં આવેલા ઓબ્જેક્શનનું નિરાકરણ કરવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને લગભગ આવતા અઠવાડિયા સુધીમાં રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે તેવી પૂરેપૂરી સંભાવના પણ દર્શાવવામાં આવેલ છે અને રિવાઇઝ્ડ આન્સર કી આવ્યા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે। જ્યાં મિત્રો આવી રીતે સીસીઈનું પરિણામ ક્યારે આવશે અને ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ પરીક્ષા ક્યારે આવશે તેમને લગતી મહત્ત્વની અપડેટ હતી, જે વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।